નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ 1 સ્પેશિયલ ભરતી અંતર્ગત આપણે સિગમન્ડ ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતને લગતી પહેલાં માહિતી લઈશું અને તેના આધારે 30 MCQ ક્વેશ્ચન બનાવેલ છે જે તમારે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો સિગમન્ડ ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત, તેના વિશે માહિતી. સિગમન્ડ ફ્રોઈડનો મનોજાતીય વિકાસ સિદ્ધાંતના પ્રણેતા હતા. સિગમન્ડ ફ્રોઈડ તેઓ મનોજાતીયવાદી હતા અને ઓસ્ટ્રિયા દેશના વતની હતા. ફ્રોઈડનો મુખ્ય વિષય મનોજાતીય અને અવચેતન મન હતો. ફ્રોઈડના મતે વ્યક્તિનો મોટો ભાગ અવચેતન પર કાર્ય કરે છે. આગળ મનના સ્તરો અને ભાગો વિશે. તો ફ્રોઈડના સિદ્ધાંતમાં મનના 3 સ્તરો જણાવવામાં આવ્યા છે: ચેતન, અવચેતન અને અચેતન. મનના 3 ભાગોમાં નીચેનાનો સમાવેશ થાય છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. જેમાં ઈડ આ મૂળભૂત વૃત્તિઓ અને ઈચ્છાઓ સૂચવે છે. ઈગો આ ઈડ અને સુપર ઈગો વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. અને જ્યારે સુપર ઈગો આ નૈતિકતા અને આદર્શોના મૂલ્યો સૂચવે છે. હવે મનોજાતીય વિકાસના 5 તબક્કા છે. ફ્રોઈડના મતે વિકાસના કેટલા 5 તબક્કા છે. કયા કયા? તો 5 તબક્કા જોઈએ મિત્રો. તો જે 5 તબક્કાની વાત કરવામાં આવી છે તેમાં એક તો પ્રથમ તબક્કો છે મુખ, જે જન્મથી 2 વર્ષનો સમયગાળો હોય છે અને તેની મુખ્ય લાક્ષણિકતા બાળક આપમેળે સ્તનપાન છોડવાનું શીખે છે. જો સ્તનપાન અધૂરું રહે તો મોટો થઈ વ્યસન કરવા લાગે છે. સેકન્ડ છે ગુદા, 2 થી 3 વર્ષનો સમયગાળો હોય છે. બાળક આપમેળે મળત્યાગ કરવા શીખે છે અને મળત્યાગનો સંગ્રહ કરી શકે છે. ત્રીજું છે લિંગ, 3 થી 6 વર્ષ વયગાળો. ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ થાય છે. છોકરાને માતા પ્રત્યે અને છોકરીને પિતા પ્રત્યે લાગણી વધારે હોય છે. આમાં ઇડિપસ કોમ્પ્લેક્સ જોવા મળે છે. 4 છે ગુપ્ત, 6 થી 13 વર્ષનો અથવા 6 થી 12 વર્ષનો સમયગાળો. આને સુપ્ત તબક્કો પણ કહેવાય છે. આમાં રુચિઓનો વિકાસ થાય છે. એન્ડ લાસ્ટમાં જનનાંગ, જે 12 વર્ષથી વધુનો સમયગાળો હોય છે અને યૌવન તબક્કો પણ કહેવાય છે. આમાં ગાઢ સંબંધો સ્થાપવા, એટલે કે છોકરાને છોકરી પ્રત્યે અને છોકરીને છોકરા પ્રત્યે પ્રેમની અવસ્થા હોય છે. તો ફ્રોઈડના મતે વર્તનનું મુખ્ય કારણ અવચેતન ઈચ્છાઓ છે. તેમના સિદ્ધાંતનો મુખ્ય શિક્ષણાત્મક સંદેશ એ છે કે બાળકના અવચેતન ભાવોને સમજવા જોઈએ. હવે સિગમન્ડ ફ્રોઈડના સિદ્ધાંત પર આધારિત બહુવિકલ્પીય પ્રશ્નો બનાવ્યા છે જે તમને પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફ્રોઈડને કઈ રીતે ઓળખવામાં આવતા હતા? તો ફ્રોઈડને મનોજાતીયવાદી તરીકે ઓળખવામાં આવતા હતા. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. સિગમન્ડ ફ્રોઈડ કયા દેશના વતની હતા? તો સિગમન્ડ ફ્રોઈડ ઓસ્ટ્રિયા દેશના વતની હતા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોઈડનો મુખ્ય વિષય શું હતો? તો ફ્રોઈડનો મુખ્ય વિષય મનોજાતીય અને અવચેતન મન, તે તેમનો મુખ્ય વિષય હતો. ફ્રોઈડ કયા સિદ્ધાંતના પ્રણેતા હતા? તો ફ્રોઈડ મનોજાતીય વિકાસ સિદ્ધાંતના પ્રણેતા હતા. ફ્રોઈડના સિદ્ધાંતમાં મનના 3 સ્તરો કયા છે? તો ફ્રોઈડના સિદ્ધાંતમાં મનના જે 3 સ્તરો છે, એક ચેતન, અવચેતન અને અચેતન, આ 3 સ્તરો ફ્રોઈડના સિદ્ધાંતના છે. મનના 3 ભાગોમાં કયા સમાવિષ્ટ છે? વ્યક્તિની રચનામાં કયા સમાવિષ્ટ છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઈડ, ઈગો અને સુપર ઈગો. આ 3 સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઈડ શું સૂચવે છે? તો ઈડ શું સૂચવે છે? મૂળભૂત વૃત્તિઓ અને ઈચ્છાઓ સૂચવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઈગોનું મુખ્ય કાર્ય શું છે? તો ઈગોનું મુખ્ય કાર્ય છે ઈડ અને સુપર ઈગો વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય ઈગોનું છે.
સુપર ઈગો શું સૂચવે છે? તો સુપર ઈગો શું સૂચવે છે? તો નૈતિકતા અને આદર્શોના મૂલ્યો જે સુપર ઈગો સૂચવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોઈડના મતે વ્યક્તિનો મોટો ભાગ કયા સ્તર પર કાર્ય કરે છે? તો ફ્રોઈડના મતે વ્યક્તિનો મોટો ભાગ અવચેતન ઉપર કાર્ય કરે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોઈડના મતે વિકાસના કેટલા તબક્કા છે? તો ફ્રોઈડના મતે વિકાસના ટોટલ 5 તબક્કા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોજાતીય વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? તો મનોજાતીય વિકાસનો પ્રથમ તબક્કો મુખ્ય તબક્કો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મુખ્ય તબક્કો નહીં, મુખ તબક્કો લખેલ છે, એટલે મુખ તબક્કો છે. મુખ તબક્કો કઈ વયગાળાનો હોય છે? તો મુખ તબક્કો જન્મથી 2 વર્ષ સુધીની વયગાળાનો હોય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોજાતીય વિકાસનો બીજો તબક્કો શાનો હોય છે? તો બીજો તબક્કો મિત્રો ગુદા તબક્કો હોય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુદા તબક્કાનો સમયગાળો કયો છે? તો ગુદા તબક્કાનો સમયગાળો 2 થી 3 વર્ષનો હોય છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોજાતીય વિકાસનો ત્રીજો તબક્કો કયો છે? તો ત્રીજો તબક્કો કયો છે મિત્રો? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન લિંગ તબક્કો. જે મનોજાતીય વિકાસનો ત્રીજો તબક્કો છે. લિંગ તબક્કાનો સમયગાળો કયો છે? તો લિંગ તબક્કાનો સમયગાળો 3 થી 6 વર્ષનો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ કયા તબક્કામાં થાય છે? તો ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ લિંગ તબક્કામાં થાય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલા ઇડિપસ કોમ્પ્લેક્સનો ખ્યાલ કયા તબક્કામાં જોવા મળે છે? તો ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલા ઇડિપસ કોમ્પ્લેક્સનો ખ્યાલ લિંગ તબક્કામાં જોવા મળે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોજાતીય વિકાસનો ચોથો તબક્કો કયો છે? જેને સુપ્ત તબક્કો પણ કહેવાય છે. તો મનોજાતીય વિકાસનો ચોથો તબક્કો છે મિત્રો ગુપ્ત તબક્કો છે, જેને સુપ્ત તબક્કો પણ કહેવામાં આવે છે. ગુપ્ત તબક્કાનો સમયગાળો કયો છે? તો ગુપ્ત તબક્કાનો સમયગાળો 6 થી 13 વર્ષનો હોય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોજાતીય વિકાસનો 5મો તબક્કો કયો છે? જેને યૌવન તબક્કો પણ કહેવાય છે. તો મનોજાતીય વિકાસનો 5મો તબક્કો જે છે જેને યૌવન તબક્કો પણ કહેવામાં આવે છે. તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન જનનાંગ તબક્કાને કહેવામાં આવે છે. અને હા, જો મિત્રો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. યૌવન તબક્કા જનનાંગ તબક્કાનો સમયગાળો કયો છે? જેનો સાચો જવાબ રહેશે 12 વર્ષ પછીનો જે સમયગાળો છે તે યૌવન તબક્કા જનનાંગ તબક્કાનો સમયગાળો છે. ફ્રોઈડના મતે વર્તનનું મુખ્ય કારણ શું છે? તો ફ્રોઈડના મતે વર્તનનું મુખ્ય કારણ અવચેતન ઈચ્છાઓ જે છે તે વર્તનનું મુખ્ય કારણ છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ફ્રોઈડના સિદ્ધાંતનો મુખ્ય શિક્ષણાત્મક સંદેશ શું છે? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, અને કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. અને પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની પીડીએફ ત્યાં મૂકવામાં આવે છે 24 કલાકની અંદર. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.